જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી, અને અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે બપોરના 12:30 વાગે. અને મેં જો મસ્તીના આમાં દાળ ને ભાત ભેગું બાફવા મૂકી દીધું છે. અને બેન છે ને અત્યારે ફૂલ દિવસ જોબ ઉપર જાય છે, તો સવારમાં તો કંઈ વહેલી ઉઠીને ટિફિન બનાવી નથી દીધું. તો અત્યારે જો એનામાં ટિફિન બનાવીને મસ્તીનો ભાયારે મોકલવાનું છે. તમે કે દાળ ભાત બનાવી નાખો તો ફટાફટ બની જાય. પછી પારસને ઉઠાડીશ તો એ દઈ આવશે. અને આખા ઘરનું કામ પડ્યું છે. જો હજી તો કપડાં ધોવાના બાકી છે, સવારના ચા નાસ્તાના વાસણ બાકી છે. તો છે ને રાંધતા રાંધતા કામ એ કરતી જઈશ. તો પહેલાં વોશિંગ મશીન ચાલુ કરી લઉં એટલે રાંધું ત્યાં કપડાં ધોવાઈ જાય. તો મારી જેમ બપોરે કોણ કપડાં ધોવે છે? તો હાલો સંજય મસ્તીના મેં દાળ ભાત બનાવી નાખ્યા. બેનનું ટિફિન ભરીને મેં મોકલી દીધું, પણ ટિફિન ભરતી હતી ને શૂટિંગ કરવામાં હું ભૂલી ગઈ, કારણ કે મોડું થઈ ગયું. તો 1 વાગ્યામાં ટિફિનને પહોંચાડવાનું હોય, તો ફટાફટ મેં ભરી દીધું. અને ભાઈ હાટું સંજો મસ્તીના પરોઠા બની ગયા છે. અહીંયા ચા હજી મારી બને છે. અને વોશિંગ મશીન છે ચાલુ કર્યું છે. કોઈ તો 26 મિનિટ બાકી બતાવે, કપડાં ધોવાય છે. પણ મિસ્ટેક શું થઈ ગઈ ખબર? પાણી કાઢે પાઇપ છે ને બાથરૂમમાં મૂકતા ભૂલી ગઈ, તો બધું પાણી તમે જો રહોડામાં એવું સમજો. એકારે 2 કામ કરવા જાય ને ત્યાં જો આવું થાય. ખાઈને સારું હાલો પહેલાં રહોડું મસ્તીમાં હવે સાફ કરી નાખું. પાણી બધું બહાર આવ્યું છે, સાફ તો કરવું જ પડશે. બાને મારે રહોડું ધોવાય જાય, હોળી ધૂળેટી આવે છે ને હાલશે. કાંઈ નહીં, સારું હવે પહેલાં તો રહોડું સાફ કરીને પછી જમવા બેસું. તો જમવા ટાઈમે મળીશું. તો બપોરે જમવામાં મસ્તીને આપણે દાળ ભાત, આમાં દહીં છે અને આ બ્લુબેરી ઠીક શેક છે. તો હાલો બધાય બપોરા કરવાની મજા આવશે. કંઈ વાંધો નહીં. સારું પહેલાં તમે બપોરા કરી લઈએ, પછી પાછા આપણે મળીશું. અને જો આપણે ગામડું એક તો વાસણ ઉટકી નાખ્યા છે. રસોડામાં બધે કચરા પોતું થઈ ગયું છે મારે. અને કપડાં ધોવાઈ ગયા છે, એ સૂકવવાના બાકી છે, પણ હવે મોડેકથી સૂકવું છું. અને બેનને જોબ ઉપરથી આવવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે ભાઈ અત્યારે જોબ ઉપર વયો ગયો. એને મેં ચા નાસ્તો બનાવી દીધો તો જમીને વયો ગયો છે. ને બેને આખડે આવશે, તે આવે ત્યાંથી મારા રૂમમાં કચરા પોતા બાકી છે. તો ફટાફટ કચરા પોતા કરી નાખું ને કામ કરીને નવરી થઈ જાઉં. કારણ કે પહેલાં બપોરનું શૂટ કર્યું હતું ને પછી જમીન પાછી લાઈવ ચાલુ કરીને ચાલુ લાઈવ મૂકીને હોઈ ગઈ હતી. તો ઉઠીને પાછું ઘરનું કામ કર્યું ને એવું બધું કર્યું. કાંઈ નહીં, સારું હાલો પહેલાં હવે કામ કરી લઉં. તો આપણે બેન આવે ત્યારે પછી તમને મળાવું. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે છે ને હું સવારની જોબ ઉપર ગઈ હતી. આજ મને બહુ થાક નથી લાગ્યો, કેમ કે આજ બીજો દિવસ હતો કે નહીં. આજે તો બહુ મજા આવી. કાલ તો હું કંટાળી ગઈ હતી, એટલે બસ કાંઈ બહુ બોલી નહોતી. અને મને ગાડી આવડી ગઈ તો હું કાલ વિડીયો જોઈ જ લીધું. અને છે ને અત્યારે મમ્મી હજી આવી હતી, થોડુંક ખાધું, અમારી પાસે શા બનાવડાવી. શા બનાવી ને તો હજી શું કહેશ ખબર કે આજ હોળી માતાનું શું છે? આ હોળી માતાનું દહન છે ને. હે તો ધાણીને એવું કાંઈ છે નહીં ઘરમાં, ખજૂર જ પડ્યો છે. ધાણી નથી તો ધાણીને એવું લેવા જવાનું છે ને દૂધે લાવવાનું છે. તો ચાલો બધા અમે દૂધ લેવા. હું લઈ આવું મતલબમાં. તો હું દૂધ લઈને આવું ને પછી પાછી મળું છું શું લાઈવ બતાવવા માટે. તો અહીંયા મસ્તીની આપણી ચા અને ભાખરી આવી ગઈ છે. ભાખરી ખાવા બેસી ગઈ છું. તો રોંઢાનું ખાવાનું છે, કારણ કે બપોરે દાળ ભાત ખાધા હતા ને તો ભાત ખાધો એટલે ભૂખ તો લાગે જ. તો મેં કીધું પહેલાં અત્યારે ખાઈ લઉં, પછી પાછું કંઈક વિડીયો હાટું બનાવશું ને. આપણે હોળી માના દર્શન કરવા જાવ ને તો એ શૂટ કરી લઈશ. તો તમને હોળી માતાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બહુ મજા આવશે. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. બેન આવી ગઈ છે. કેમ બેન કેટલા પૈસા આવી જાય? 30 રૂપિયા. હું લેવા 20 રૂપિયા. બહુ લાવે મેં નાની લાવી. આ પછાડી પોતાની મકાઈ ફોડવાની છે. એક તાજા, 2 તાજા, એક ગોળ. લાવું નહીં લેતા કે કાલ દૂધ લાવવું એટલે વધારે લેતી એમ. અને આ દાળમાં તો બધી વસ્તુ એવી છે. દૂધ 2 દીધું ભેગું લેતી એવી 3 થેલી લેવી. કેટલા પૈસા બીજા 200 લેતી દીધું. કેમ ભાઈ સારું હાલો તો ધાણી થોડીક ફોડવી. અને ફોડશો કે મારે ફોડવાની? સારું હાલો થોડીક ધાણી મસ્તીની ફોડીને ખાઈ ને પછી મસ્તીના તૈયાર થાય ને પછી હોળીમાના દર્શન કરવા જાવું. કેમ બેન? પેલા ધાણી ફોડી લો. તો તમે જોઈ શકો છો મસ્તીના પાસે આપણે કપડાં બદલીને મેકઅપ બેકઅપ કરીને મસ્ત તૈયાર થઈ ગયા છે. વાત બંધ રાખે બેન. તો જો સરસ તૈયાર થઈ ગયા છીએ. હોળીમાના દર્શન કરવા જવું છે ને. બેન છે ને જો હજી હોળી શું કે ફૂટવાનમાં રમે. કેમ બેન? જય માતાજી. તો ક્યાં કેટલી વાર કહેવાનું હોય? કીધું તું હમણાં. લો કીધું તો આંખમાં કંઈક પડ્યું એટલે રેડું નાખે છે. સારું હાલે આપણે જઈએ હોળીમાના દર્શન કરવા. ત્યાં જઈને મળીશું. અને આજની વિડીયોમાં કમેન્ટ એક વખત લખી નાખજો, જય માતાજી કે જય હોળીમાં લખી નાખજો. અને આજે હોળી છે, બધાને હેપી હોળી અને એડવાન્સમાં બધાને હેપી ધૂળેટી.
ઘીમ હતી પણ કોઈ ફોન નથી ત્યાં આપણે ઓળખાડી તો લેવાની તો બસનો અવાજ આવતા છે આપણે ચોકલેટ અવાજ આવે છે તો જો આપણે કલર લઈ લીધો પિસ્કારી લઈ લીધી હજી કાલ તો ધોકો છે એટલે પિસ્કારી છૂટી જાય હવે ગાડી એમાં જાતી નથી હું કરું પિસ્કારી હાથમાં રાખો હવે તો જો મસ્ત વળીમાં દર્શન કરવાનું તો બધા દર્શન કરી લેજો મસ્ત ચાલો અમે પણ બધા દર્શન કરી લઈએ